બનાવીને દાળ ઢોકળી? હા. હાલો બનાવવા જઈએ. તો ટેસ્ટિંગ કરું કેવી લાગે એમ, પછી તમને કહું. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો માતાજી આવના સારું કરે ને ધંધામાં લાભ આપે અને મનની મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છા આપું છું. તો કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ હશે. તો આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. કાપુજાબેન? હા, જય માતાજી, રામ રામ બધાને. હા, તો આજે હું આપણે રેસીપીનો વિડીયો બનાવવાનો છે, દાળ ઢોકળી. દાળ ઢોકળી. તો આજે અમારે છે ને દાળ ઢોકળી બનાવવાની છે. તો અહીં ગામડામાં કઈ રીતની દાળ ઢોકળી બનાવે તો એ રીતને અમે આજ તમને બતાવશું. કા? હા. તો વિડીયો બનાવી રહેજો, તમને બધાને મજા આવશે. વિડીયો ગમે તો એક લાઈક કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. કા? બનાવીને દાળ ઢોકળી? હા. હાલો બનાવવા જઈએ. દાળ ઢોકળી બનાવવાની છે તો હારે લાટી વહી ગઈ લ્યો. એવું છે તો હાલો દાળ ઢોકળી બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ. તો દાળ ઢોકળી છે ને બનાવવા માટે પહેલા તો મૂકી દેવાનું છે દાળનું આંધણ. તો દાળ ઢોકળીનું આંધણ મૂકવા માટે છે ને જેટલું આપણે દાળ બફાય એટલે રીતનું પાણી નાખી દઈએ. પાણી લઈ લીધું ને આંધણ હવે મૂકી દઈએ ગેસના ચૂલે. ગેસનો ચૂલો ચાલુ કરી દઈએ ને મૂકી દઈએ આંધણ. તો હવે છે ને દાળને ધોઈ નાખીએ. અમે તો કરીને રાખેલી જ હતી. આંધણનો ઉકાળો આવી ગયો છે તો હવે દાળને નાખી દઈએ પાણીમાં. દાળ નાખી દીધી છે અને હવે એમાં નાખી દઈએ તેલ. ઉફાળો હમણાં. હવે એમાં નાખી દઈએ સ્વાદ અનુસાર મીઠું. હવે બધી વસ્તુ નાખી દીધી તો હવે ઢાંકણું ઢાંકી અને બફાવા દઈએ. તો દાળને મૂકી દીધી છે બાફા ને હવે અમારે મસાલો સુધારવાનો છે. હા. પૂજાબેનને ટમેટા, મારે મરચાં સુધારવાના છે. તો મસાલો સુધારી નાખીએ. મસાલામાં જો અમારે પૂજાબેન હું લાવ્યા ટમેટા ને. કા પૂજાબેન? હા. ટમેટા, મરચાં, લીંબુ, પછી કોથમરી, બીજું કઈ? આદુ. સુધારવાનું છે કોથમરી, મારે મરચાં સુધારવાનું. લીંબુનો રસ કાઢવાનો છે. હા. ટમેટા તો સુધારી નાખ્યા પૂજાબેન ને હવે મરચાં સુધારી નાખ્યા. તો બધો મસાલો છે ને સુધારીને કમ્પ્લીટ કરી નાખીએ. તો હવે જો દાળ બફાઈ ગઈ છે તો દાળમાં છે ને બધો મસાલો નાખી દઈએ. તો મરચાં નાખી દઈએ, ટમેટા નાખી દઈએ, તો બધો મસાલો આમાં નાખી દઈએ. ને આદુ નાખવાનું તો ભૂલાઈ ગયું હાવ. તો આદુના બટકા નાખી દઈએ. કેમ કે છે ને આદુના બટકા નાખીએ ને તો જેને આદુ નો ભાવતું ને તો એ બટકા કાઢી દીધી. એટલે સ્પેશિયલ તો મને જ ને બટકા ભાવતા આદુના. મને ન ભાવતા એટલે જ કહું. પછી આદુના બટકા નાખીએ ને એટલે જેને ભાણામાં આવે એ કાઢી શકે. ચાલો આદુ સરસ મજાનું નખાઈ ગયું છે ને હવે પાછા આને બફાવા મૂકી દઈએ પાછા ગેસના ચૂલા ઉપર. હવે પાછી બફાવા મૂકી દઈએ. તો હવે છે ને આપણે ઢોકળી બનાવવાનો લોટ બાંધી લઈએ. પેલા નાખી દીધું પાણી. હવે એમાં નાખી દઈએ હળદર, થોડુંક જીરું નાખી દઈશું, ધાણા જીરું નાખી દઈએ. હવે એમાં નાખી દઈએ લાલ મરચું. હવે એમાં નાખી દઈએ મીઠું સ્વાદ અનુસાર. ઘઉંનો લોટ સાળી નાખીએ. ઘઉંના લોટની આપણે ઢોકળી બનાવવાની છે. હવે લોટ બાંધી. પાણી નાખવાનું હોય કે? ના ના, શાહ નાખવાનું હોય. પાણી જ નાખવાનું હોય ને. પાણી નાખીને લોટ બાંધી દેવાનો હોય. શાહીમાં તો ખાટી ન થાય. ને આપણે પાણીમાં જ જેમ રોટલીનો લોટ બાંધીએ ને એ રીતનો બાંધી ને લોટ બાંધી દેવાનો હોય. તો લોટ બાંધી નાખ્યો છે તો ફટાફટ છે ને ઢોકળી બનાવવાનું ચાલુ કરી દઈએ. બેન
પહેલા તો ગુંદલા કરી નાખીએ. તો ગુંદલા કરી નાખ્યા છે તો ફટાફટ હવે રોટલી વણવાનું ચાલુ કરી દઈએ. ઢોકળી પછી મેં કોની વાહેથી રોટલી બનાવી નાખી તો હવે પતિકા પાડી નાખીએ. હવે ધીમે ધીમે છે ને આ ભાત ગણામાં લઈ લઈએ ને ફટાફટ છે ને હવે ઢોકળી વણી રાખીએ એટલે વણાઈ જાય. તો ઢોકળી બધી વણી નાખી ને હવે છે ને દાળ નામી આમાં તપેલામાં બદલાવી લીધી છે કેમ કે અમારે ઘણી દાળ બનાવવાની છે. એમાં તપેલામાં બદલાવી લીધી ને હવે એમાં છે ને નાખવાની છે હળદર. તો છે ને દાળમાં બધો મસાલો પાકી જાય ને ત્યાં સુધીમાં છે ને હવે વઘાર કરવાનો છે દાળનો. તો ફટાફટ હવે દાળનો વઘાર કરી નાખીએ. પેલા તેલ નાખી દઈએ. તો તેલ થઈ ગયું તો રાઈ નાખી દઈએ. જીરું નાખી દઉં. થોડીક વઘાણી નાખી દઉં. લીમડો નાખી અને હવે નાખી દઈએ. ઢાંકી દઈએ. સરસ મજાનો જો વઘાર કરી નાખો. વઘાર તો કરી નાખ્યો પણ ગળપણ માટે છે ને અમે ગોળ નાખીએ છીએ. તો ગોળ નાખી દઈએ એમાં. ગળ તો નાખી દીધો. હવે એમાં નાખવાનું છે લીંબુનો રસ. હવે નાખવાની છે ઢોકળી. દાળમાં છે ને ઢોકળી નાખી દીધી એટલે હવે છે ને બફાવા દેશું એટલે પછી આપણે દાળ ઢોકળી તૈયાર થઈ જશે. અહીં જો અમારા ભાઈ રોટલી બનાવે, થોડોક લોટ વધ્યો ને તેની રોટલી બનાવે. મારા બા જોઈ બા રોટલી આવડે ભાઈ ને? હારી વણે હો ભાઈ છે ને એટાણે થોડોક એવો મારા પાસેથી લોટ લીધો ને એની એટાણે પૂરી બનાવે છે. અમારી દાળ ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આવી રીતના આપણે કંઈક દાળ ઢોકળી બનાવી. તો હવે આપણે દાળ ઢોકળીને સર્વ કરી દઈએ. જો કેટલી મસ્ત ની છે. તો હવે પાણામાં સર્વ કરી દઈએ. બધાને પાણામાં આપી દઈએ. મસ્ત બની. એક નંબર. સંદીપ તમે દાળ ભાત ખાવ છો ફેમિલી? મને દાળ ઢોકળી કાલ મજા નથી એટલે દાળ ઢોકળી ના ખાવી, વાયુ કરી દે. મેં પાછા આદે દાળ ભાત બનાવ રહ્યા. હા તો સંદીપ ખાય છે દાળ ભાત. બા કેવી લાગે દાળ ઢોકળી? હે અમાર પતિકભાઈ હુજ જશે કા? હારી છે ને બા? તમારે ને ખાવું? નહીં તો એમાં પાસે ખાટલો નાખી ને હુજ જશે કા પૂજાબેન? અમાર પૂજાબેન જમાવટ બોલાવે હો. પણ મેં આજ દાળ ઢોકળી બનાવી પણ મને નથી ખબર કેવી બની. હવે શાખું ને તઈ તમને કહો કેવી બની. એમ પેલા તો છે ને લીંબુ નીસોળી નાખવામાં કેમ કે ખાટી મીઠી હોય ને તો ખાવાની ઓર મજા આવે. લીંબુ નાખી દઉં ને હવે ટેસ્ટિંગ કરું કેવી લાગે દાળ ઢોકળી. ટેસ્ટિંગ કરું તો જ ખબર પડે ને. તો ટેસ્ટિંગ કરું કેવી લાગે એમ પછી તમને કહું. મસ્ત ખાટી મીઠી બની. આવો બધા તમે દાળ ઢોકળી ખાવ. જમી લીધા ને આવી કાંઈક અમે છે ને દાળ ઢોકળી બનાવી હતી. મસ્ત બની હતી. બહુ મસ્ત બની હતી. બહુ મસ્ત બની હતી.
આવી રીતના કંઈક અમે છે ને અમારા ગામડામાં દાળ ઢોકળી બનાવે તો તમને કેવી લાગી પ્લીઝ કોમેન્ટની અંદર જરૂર જણાવજો. અને વિડીયો ગમે તો એક લાઈક કરજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે મળશું આપણા નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને આવજો. બાય બાય, ટાટા.